હનુમાનજીને એક મુદ્રિકા એટલે વીંટી આપી. 100 યોજન વિસ્તાર વાળો સાગર પાર કરીને હનુમાનજી ગયા. દિવ્ય અલૌકિક કથા છે. અક્ષય કુમારને માર્યો એની કથા છે. અશોક વાટિકાને વેર વિખેર કરી એની કથા છે. માં જાનકીને મુદ્રિકા આપી, ચૂડામણી લઈ પુનઃ પાછા ફર્યા અને રામજી ભેટી પડ્યા. પ્રતિ ઉપકાર કરું કા તોરા. હનુમાનજી મેં બોલ્યા છે કે હનુમાન, જગતમાં તારા ઉપકારનો બદલો વાળવાની મારામાં શક્તિ નથી. અને પછી તો રીછ ને વાનર ને નલ ને નીલ હતા. સેતુ બંધન કર્યું, લંકાની અંદર પધાર્યા, સુવેલ પર્વતની તળેટીમાં મુકામ રાખ્યો અને વાલીના દીકરા અંગદને વિષ્ટિ માટે મોકલ્યો. અંતે યુદ્ધ અનિવાર્ય બન્યું અને રાવણ કુંભકર્ણ એ જેવા નિશાચરોને માર્યા છે. 31 બાણ મારીને રાવણને માર્યો છે. 20 હાથ અને 10 મસ્તક એટલે 30 બાણ એકી સાથે. અને વિભીષણ બોલ્યો એ કઈ નાભીમાં એને અમૃત કુંભ રાખ્યા છે. અને 31 બાણથી પ્રહાર કર્યો. સિયાવર રામચંદ્ર ભગવાન કી. વિભીષણને લંકાની ગાદી આપી. સીતાજીની અગ્નિ કસોટી થઈ. પુષ્પક વિમાન પધરાવવામાં આવ્યું. રીછ વાનરોને લઈ અને અવધમાં પધાર્યા અને ઉત્તમ ભેટ આપીને રીછ વાનરોને વિદાય આપ્યા. પણ હનુમાનજી કાયમ માટે રોકાઈ ગયા. ભગવાન રામજી અને સીતા સિંહાસન ઉપર બેસે એટલી કથા આપણા માટે બસ છે. હવે અમારા રાજુભાઈ શ્રી રામો રાજમણી એક શ્લોક બોલી જાય અને રામાયણની પૂર્ણાવૃત્તિ કરી. રામો રાજમણિ સદા વિજયતે રામં રમેશં ભજે રામેણાભિહતા નિશાચરચમુ રામાય તસ્મૈ નમઃ. રામાન્નાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોऽસ્મ્યહં. રામે ચિત્તલય સદા ભવતુ મે ભો રામ મામોદ્ધર. પુરુષો રામચરિતં શ્રવણૈરુપધારયन् આનૃશંસ્ય પરો રાજન કર્મ બંધૈર વિમુચ્યતે. આ છે રામચરિત્ર. હવે એટલું તમને કહું, કનૈયો 5:45 વાગે આવી જશે, કારણ કે હવે આપણી કથા સમયે સમયે જાય છે. પણ દુબળો પાત્રો ગોર બાપા તમને કહી દીધું, ભૂપેન્દ્રભાઈ થોડો કથામાં હું લાઈટ થયું. ગઈકાલે સાંજે નૃસિંહ જન્મ આવી જવો જોઈએ, આવ્યો નહીં. એટલે થોડી આપણી આતુરતા વધી ગઈ કે ગોર બાપા કથા છોડી દેશે, કે આવડતી નથી, કે ગરડા થયા એટલે કથા કરી નહીં શકે. કે પણ ચરિત્ર છોડાય તો નહીં. પણ પ્રશ્ન એક તમને પૂછું કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર આવે ત્યારે રામ પહેલા આવે છે ને કૃષ્ણ પછી આવે છે. ભાગવતમાં કથા આવે ત્યારે રામની પહેલી કથા આવે પછી કૃષ્ણની આવે. એનું કારણ શું? હમણાં જ તમને રામચરિત્રની શરૂઆત પહેલા કહ્યું કે મકાન કે બિલ્ડિંગ બનાવતા એટલે પાયો વ્યવસ્થિત મજબૂત બનાવવો પડે, ભરવો પડે. એમ રામચરિત્ર એ પાયાના પથ્થર છે. કૃષ્ણ ચરિત્ર શિખર છે. પથ્થર પાયો જેટલો મજબૂત એટલું શિખર સલામત. બીજું, રામજી એનું જીવન આદર્શ ગ્રસ્થ જેવું છે. આપણે આ ધરતી પર જન્મીને આદર્શ માનવ કેમ બનવું એ શીખવું હોય તો રામચરિત્રનું અભ્યાસ કરો. રામ જેવી રીતે જીવી ગયા એવી રીતે જીવો એટલે આપણે આદર્શ માનવ બનીએ. રામ જીવા એમ જીવવાનું છે, રામે કર્યું એમ કરવાનું છે. કૃષ્ણે કર્યું એમ કરાય? તમે મને કહેજો. એ તો ઝેર પી ગયા હતા, આપણાથી પીવાય? એ ગોવાળો સાથે નાચ્યા હતા, આપણાથી નોચાય? રામચરિત્ર અનુકરણીય છે ને કૃષ્ણ ચરિત્ર ફક્ત સ્મરણીય છે.
આંખ ઊંચીને એનું ધ્યાન કરાય તો આનંદ મળે, બાકી નાચવા જાય ને તો માથું નીચે પગ અધર અને નારકી ગતિ થાય. કૃષ્ણ આનંદ આપવા આવ્યા છે અને રામજી જગતને શાસ્ત્રની મર્યાદામાં કેમ રહેવું એનો પાઠ ભણાવવા માટે આવ્યા છે. રામચરિત્રમાં રામની એક ભૂલ નહીં નીકળે કે કોઈ જગ્યાએ એને મર્યાદાનો ભંગ કર્યો. હકીકત છે, કોઈ જગ્યાએ મર્યાદાનો ભંગ નથી કર્યો રામ. એ છે રામ. અને મુખ્ય રામજીનો હેતુ હોય રાવણ કુંભકર્ણને મારવા હોય ને તો રામજી સાકેતમાં બેઠા બેઠા મારી નાખે, પણ મને ને તમને મર્યાદાનો પાઠ ભણાવવા આવે છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. બરાબર. રામ એના જીવનમાં માતા અને પિતા પ્રત્યે કેવો વ્યવહાર રાખ્યો એ જગતને બતાવવા આવે છે. 14 વર્ષ કાંટા અને કાંકરામાં ખુલ્લે પગે ભટકવા માટે માં અને બાપની આજ્ઞાથી તૈયાર થઈ ગઈ. એ રામ પછી એક પત્ની વ્રત, એક બાણી અને એક વચની, વચન આપે એ વચન એનું નિષ્ફળ ન જાય. બાણ ચડાવી દોર્યું પણ ફેંકે એટલે દુશ્મન મરી જ જાય, નિષ્ફળ ન જાય. અને એક પત્ની સીતા. આ રામજીનું જીવન છે. પિતા સાથેનો કેટલો સરળ વ્યવહાર છે, પત્ની સીતા સાથે કેટલો સરળ વ્યવહાર છે, વિચાર તો કરો. દાસ હનુમાન પ્રત્યે કેટલો સુંદર એનો વ્યવહાર છે કે તારો પ્રતિઉપકાર હું શું કરું હનુમાન. ગુરુદેવની કેટલી સુંદર સેવા કરી છે. ભાઈઓ સાથેનો કેટલો એનો નીતિ ભરેલો વ્યવહાર છે. મિત્રો પ્રત્યે એને કેટલો ભોગ આપ્યો છે. સીતાના વિરહની વેદના ભૂલી અને મિત્ર સુગ્રીવનું કામ પહેલું કરીને વાલીને માર્યો છે. મિત્રે મિત્રનું કામ પહેલું કરવું જોઈએ. વડીલો પ્રત્યે કેટલો સુંદર વ્યવહાર રાખ્યો. સુમંત તો અવધના મંત્રી હતા, છતાં ઉંમરમાં મોટા એટલે કાકા સિવાય રામેને કોઈ દિન બોલાવ્યા નથી. આ છે રામ. અને ઋષિઓની તો સેવા કરી છે જંગલમાં જઈને. ભક્તો પ્રત્યે કેટલો સુંદર વ્યવહાર રાખ્યો છે. પોતાના પુત્ર લવ ને કુશ પ્રત્યે કેટલો સુંદર વ્યવહાર રાખ્યો. પોતાની અવધની પ્રજા માટે કેટલો સુંદર વ્યવહાર રાખ્યો. સંસ્કૃતિ માટે થઈને 14 વર્ષ ખુલ્લા પગે જંગલમાં ફરીને નિશાચરોને માર્યા. અને અહલ્યા અને એક સાધારણ ગીધ જટાયું એવા પ્રાણીઓનો ઉદ્ધાર કર્યો છે. દેવતાઓનું કાર્ય કર્યું છે. વિશ્વામિત્ર યજ્ઞનું રક્ષણ કર્યું છે. તીર્થયાત્રા કરી છે. વશિષ્ઠ આગળથી જ્ઞાન લીધું છે. આદર્શ માનવ આ છે રામાયણ. તો અત્યાર સુધી આપણે ભગવાન રામજીના ચરિત્રનું વર્ણન કર્યા અને અવધમાં હતા અને રામજીનું રાજ હતું. 5 વર્ષ પૂરા થાય અને ચૂંટણી આવે, આવું કહેવાય ને. પછી જેની જેની વધારે શક્યતા હોય એમાં નીકળી જવાય કે ના? તમે કીધો ચોખ્ખું કહું, પક્ષ પલટો કરાય કે ના કરે? હવે વધારે સ્પષ્ટ કહું કે અત્યાર સુધી આપણે રામજીના પક્ષમાં હતા. કૂદકો મારવો છે અને કનૈયાના પક્ષમાં આવવું છે. અને આવવું જ પડે ને તો જ આવે ને. હકીકત છે. હું તો કહું પક્ષ પલટો કરવાથી લાભ મળતો તો કનૈયાના પક્ષમાં આવી જવાય. હકીકત છે. જો પેલા આપણે બેને સરખાવી લઈ કેમાં મજા આવશે પછી તમે મને કહેજો. રામ અને કૃષ્ણ, એમાં નાનકડું બાળક બોલતા શીખે તો રામનું નામ એને બોલવું સહેલું પડે કે કૃષ્ણનું? રામનું સહેલું પડે. લખતા શીખે રામનું નામ લખવું સહેલું પડે કે કૃષ્ણનું? રામનું. બરાબર. રામનું નામ બોલવામાં જેટલું સહેલું, રામનું નામ લખવામાં જેટલું સહેલું, એટલા રામના ચરિત્ર એ સરળ. અને કનૈયાનું નામ બોલવામાં જેટલું વાંકું ને લખવામાં જેટલું વાંકું, એટલા એના ચરિત્ર એ વાંકા. હાઈ ગઈ છે. બીજું, રામ કયા વંશમાં જન્મ? સૂર્યવંશમાં. પેલો નટકટ કે આપણે એમાં નહીં આવીએ, રામ મારે જવું ચંદ્રવંશમાં. તો રામ બોલ્યા કે હું તો ભાઈ દિવસે જઈશ, એટલે કે આપણે કામ નથી દિવસે, હું તો રાતે જવાનો છું. ને રાતે આવ્યા.
પછી રામે શું નક્કી કર્યું કે હું તો મર્યાદાનો ધર્મ જગતને બતાવીશ. કનૈયો કે ધર્મને બચાવવા માટે રામ મર્યાદાની બાજુ મૂકવી તો મૂકી દેવાય. કનૈયા બોલે. પછી રામ એના જીવનમાં નિયમ એક પત્ની વ્રતનું પાલન. અને પછી રામે કનૈયા સામે જોયું તો કનૈયો કે કોઈ કંકોત્રી લખે તો જાન ના જોડે, નારાજ થોડા કરાય. આપણે એવા નિયમનું પાલન કરવું નથી. હવે એનાથી આગળ વધીએ તો રામજીએ બાળપણમાં મા કૌશલ્યાને મુખારવિંદમાં વિશ્વરૂપ બતાવ્યું છે. એવી જ રીતે કનૈયાએ યશોદાને બતાવ્યું છે. અને એનાથી આગળ વધીએ તો રામજીના ચરિત્રની શરૂઆત ક્યાંથી થાય તમે મને કહેજો. એકહી બાણ પ્રાણ હરલીના દીન જાની તે નિજ પદ દીના. એક જ બાણ માર્યું, પ્રાણ લઈ લીધા તાડિકાના રામે. આ બાબતમાં રામ ને કૃષ્ણ સરખા છે. રામજીએ શરૂઆત કરી એક હિ બાણ પ્રાણ હરલીના દીન જાની તે નિજ પદ દીના. એવી રીતે કનૈયાએ શરૂઆત ક્યાંથી કરી? કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચ ચાર નિગનંતી પૂર ગ્રામ વ્રજાદિષુ. એને પૂતના ચરિત્રની શરૂઆત કરી. પછી ભગવાન રામે સાગર ઉપર સેતુ બાંધ્યો. સાચી વાત છે. કનૈયો કે આવી મફતની મહેનત કોણ કરે? વસુદેવજી કરંડિયામાં પધરાવીને જાતા હતા ગોકુળમાં, એમનાજીમાં જલાવ્યું તો જરાક અંગૂઠો અડાડી દીધો જાદુ કરે અને કામ પૂરું થઈ ગયું. આવી મહેનત કોણ કરે? એ રામ ને કૃષ્ણ છે. રામાવતારમાં રામે જીવન જીવીને માનવને ઉપદેશ આપ્યો છે અને કૃષ્ણાવતારમાં ભગવાન ગુરુ બનીને ગીતાનું જ્ઞાન આપે છે. એ છે રામાવતાર અને કૃષ્ણ અવતાર. રામજી દિવસે જન્મ્યા, કનૈયો રાતે જન્મ્યો. શા માટે? એક પ્રશ્ન કરું તો તમને સમજાઈ જશે. રામનો જન્મ ક્યાં થયો? દશરથના મહેલમાં. અને કનૈયાનું કે રામ તમે ભલે મહેલમાં જન્મ, મારે સીધું જેલમાં જ જન્મવું, કારણ કે ચોરી કરવી છે ને. હકીકત છે. એ છે રામ અને કૃષ્ણ. અને એ રામચરિત્રની સમાપ્તિ કરી અને પછી ચંદ્રવંશની શરૂઆત કરી છે. સુખદેવજી મહારાજ કહે છે, શ્રવણ કરો રાજન. આ સૃષ્ટિની શરૂઆતની અંદર ભગવાને બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માજીએ 10 ઋષિઓને પ્રગટ કર્યા. અને એ 10 ઋષિઓની અંદર એક ઋષિ હતા, એનું નામ છે અત્રિ. અત્રિને 3 દીકરા થયા, ચંદ્ર, દુર્વાસા અને દત્તાત્રેય. એમાં જે ચંદ્ર હતા એના દીકરા થયા બુધ. અને બુધ એક વિચિત્ર સ્ત્રીના પરિચયમાં આવ્યા. સૂર્યવંશમાં સૂર્યના દીકરા વૈવસ્વત મનુનો દીકરો જે કૈલાસની તળેટીમાં સુદ્યુમ્નો સ્ત્રી બની ગયો હતો, એના પરિચયમાં આ ચંદ્રનો દીકરો બુધ આવ્યો. અને એક દીકરો થઈ ગયો એનાથી, એનું નામ પુરુરવા. પુરુરવા ઉર્વશીમાં આસક્ત થયા. પુરુરવા ઉર્વશીમાં આસક્ત થયા તો ઉર્વશીથી એને 6 દીકરાઓ થયા. પુરુરવાને આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય, 6 દીકરાઓ થયા. એ 6 દીકરાઓમાંથી 5મા નંબરના જે વિજય હતા એના વંશમાં આગળ ગાધી રાજા જન્મ્યા. અને આ ગાધી રાજાને સંતાનમાં એકની એક લાડકી દીકરી સત્યવતી હતી, પણ દીકરો નહોતો. એકવાર રુચિક ઋષિ આ સત્યવતીની માગણી કરી કે મારી સાથે પરણાવો. પોતાની દીકરી આ બ્રાહ્મણ સાથે પરણાવવી નથી, એટલે રાજાએ એક શરત કરી
કે તમે મને એવા 1000 ઘોડા લાવી દો જેના નામ છે સોમકર્ણ. એક કાન કાળો હોય ને આખો ઘોડો સફેદ હોય. અને રુચિક ઋષિ વરુણ લોકમાંથી વરુણદેવ આગળથી લાવ્યા. સત્યવતી એ રુચિક ઋષિને પરણી. એક દિન નગરમાં માં આગળ ગઈ. માં કે બેટા તારા પતિ રુચિક ઋષિ તપસ્વી બ્રાહ્મણ છે, તો કેને આપણા માટે યોગ ન કરે? એક પ્રસાદી તું ખા ને એક પ્રસાદી હું ખાઉં, તારે દીકરો થાય ને મારે દીકરો થાય તો તને ભાઈ મળી જાય. અને સત્યવતીએ જઈને પતિ રુચિકને વાત કરી. રુચિકે યજ્ઞ કર્યો, વેદ મંત્ર બોલીને પુત્રની પ્રાપ્તિ માટે પુત્ર મંથના મંત્રનો પ્રયોગ કરીને 2 પ્રસાદી પકાવી. પછી સત્યવતીના હાથમાં આપી. જો સત્યવતી, આ તારા જમણા હાથમાં પ્રસાદી મૂકું છું, તારે પોતાએ ખાવાની છે. તારા ડાબા હાથમાં જે પ્રસાદી મૂકું એ તમારી માતાએ ખાવાની છે. અને સત્યવતી લઈ અને માં આગળ ઘરે આવ્યા. માને મનમાં શંકા પડી કે ઋષિએ પોતાના માટે જે પ્રસાદી પકાવી હોય એ કંઈક વધારે મંત્ર બોલીને પકાવી હોય. એટલે માં બોલી, બેટા 2 પ્રસાદીથી દીકરા થવાના છે, આપણે મદલા બદલી કરી નાખીએ તો? દીકરી માન ના પાડે અને અદલા બદલી કરીને ખાઈ ગયા. સત્યવતી પાછી આશ્રમમાં આવી. મહારાજે એને પૂછ્યું. અને પેલા તો એક નિયમ હતો, આ જે કઈ હોય પણ પત્નીથી પતિ આગળ જૂઠું બોલાય નહીં, અને પતિને પત્ની આગળ જૂઠું બોલવાનો પીડો પડવાનો નહોતો. પેલા અરસપર વિશ્વાસથી રહેતા. સત્યવતી સાચું બોલી ગઈ કે દેવી તમે ભયંકર ભૂલ કરી છે. કેમ મહારાજ? આપણે ત્યાં તપ કરે ને બ્રાહ્મણ જેવો દીકરો થાય ને બ્રાહ્મણ મંત્રનો પ્રયોગ કરીને મેં પ્રસાદને સિદ્ધ કરી હતી. તમે ક્ષત્રિયો છો, તમારે ત્યાં બહાદુર દીકરો એટલે ક્ષાત્ર મંત્રના પ્રયોગ કરી અને પ્રસાદીને અભિમંત્રિત કરેલી. તો મહારાજ મને જલ્દી કહો શું થશે? તારે ઘરે ભયંકર મારફાર કરીને એવો દીકરો થશે. અને તમારા બાપુજીને થશે ને તપ કરીને બ્રાહ્મણ બનશે. આવું કઈ. અને કોક નંદભાઈઓ બોલવા માંડ્યો, હજી તો વાત છે. કૃષ્ણ કનૈયા લાલ કી. અને સત્યવતી રડવા માંડી એટલે રુચિક ઋષિ બોલ્યા કે સત્યવતી, 1 જન્મ સુધી હું એને રોકી દઉં છું. તમારા દીકરા જમદગ્નિ થશે, પણ એને ઘરે જે દીકરો થશે ને ભયંકર થશે. અને જે પરશુરામ મહારાજથી આપણે આ બાજુ ગાંધી રાજાને ત્યાં વિશ્વામિત્રનું પ્રાગટ્ય થયું. હવે રુચિક ઋષિ અને સત્યવતીથી જે જમદગ્નિ થયા એ મોટા થયા પછી એને રેણુકા સાથે પરણાવ્યા. એને 3 દીકરા થયા ને એમાં બધાથી નાનાનું નામ રામ. પેલા નકરું રામ જ હતું, પણ હાથમાં ફરસુ લીધો ને પછી એનું 5 અક્ષરનું નામ પડી ગયું પરશુરામ. એક વખત એવી ઘટના બની. માહિષ્મતી નગરીનો સમ્રાટ જેનું નામ છે સસરાર્જુન, એક મોટા દિગ્વિજય કરી અને ઋષિ મહારાજ જમદગ્નિના આશ્રમ પાસેથી નીકળ્યો. કામધેનુ ગાયના પ્રતાપથી આખી સેનાનું સ્વાગત કર્યું. ઋષિએ મિષ્ટાન પકવાન સોનાના થાળી વાટકામાં પીરસવા વાળા બધું ગાયની કૃપા, કામધેનુ ગાય. અને સસરાર્જુનને ખબર પડી કે કામધેનુ ગાય છે. માગણી કરીને જમદગ્નિ આપી નહીં એટલે રાજા છે પરાણે એને બળજબરીથી ગાયને ઝૂંટવી લીધી. પાછળથી પરશુરામ આવ્યા ને ખબર પડી. ગયા માહિષ્મતી નગરીમાં ને પડકાર્યો સહસ્રાર્જુનને. અને પેલા રાજાને થયું કે આ બ્રાહ્મણને મારવો એ સારી વાત નથી, મોકલું 15-20 સૈનિકોને. એક નાની ટુકડી આવી અને ફરસુને વીંજીને ક્ષણ માત્રમાં પૂરા કરી દીધા. સેનાપતિને લઈને મોટી ટુકડી મોકલી, આખું સૈન્ય મોકલ્યું અને સહસ્રાર્જુનના સૈન્યનો ઢગલો કરી નાખ્યો અને રાજાને નીચે બોલાવ્યો અને સહસ્રાર્જુનને માર્યો. ગાય લઈને પરશુરામ આવી ગયા. પિતાને ખબર પડી ને પિતાએ પ્રાયશ્ચિત કરવાનું કહ્યું કે બેટા 1 વર્ષ ઉપવાસ કરીને ગાયત્રી મંત્રનો જપ કરો. અને જપ કરવા લાગ્યા.
આ બાજુ સહસ્ત્રાર્જુનના દીકરાઓ એને વેર લેવાની ઈચ્છા થઈ. જમદગ્નિ એટલા આશ્રમમાં બેઠેલા હતા, અગ્નિશાળામાં ધ્યાન કરતા હતા, અને તલવારથી કૃષ્ણ કનૈયા લાલ કી મસ્તક ઉતાર્યું. રેણુકા જલ ભરીને આવી અને પતિનું મસ્તક જોયું. છાતી કૂટવા લાગી. એવા પરશુરામ આવ્યા જંગલમાંથી. માને પૂછ્યું. માએ ફક્ત ઋષિ સામે આંગળી ચીંધી અને 21 વખત છાતી કૂટી અને નક્કી કર્યું કે આ ધરતી પર 21 વખત ક્ષત્રિયોને સજા કરીશ. અને સજા કરી. શેમાં તો પંચંગ તીર્થ છે જે કુરુક્ષેત્રમાં, ત્યાં 7 લોહીના કુંડ ભર્યા. અને રામા અવતાર આવ્યા પછી સ્તુતિ કરીને મોટા બાપા શાંત થયા. મહેન્દ્રાચલ પર્વતની અંદર ઝૂંપડું બનાવીને આજની તારીખે તપ કરે ને કુવાડાને લટકાડી દીધું છે. ચિરંજીવી છે. અને જે સત્યવતીના માતાએ વિશ્વામિત્રને જન્મ આપ્યો, એ વિશ્વામિત્ર એકવાર મોટા દિગ્વિજય કરીને નીકળ્યા વશિષ્ઠના આશ્રમ આગળથી. વશિષ્ઠ આગળ સબલા નામની કામધેનુ ગાય હતી, એનાથી સ્વાગત કર્યું અને વિશ્વામિત્રને ગાય ગમી ગઈ. ખૂબ ખૂબ માગણી કરી પણ વશિષ્ઠે આપી નહીં. પછી આંચકી તો ગાયના મોઢામાંથી ભમરાઓ છૂટી પડ્યા અને વિશ્વામિત્રને ત્યાંથી છોડી જાતું રહેવું પડ્યું. પછી વિચાર થયો કે બ્રાહ્મણને સજા તો કરવી જ છે કોઈ પણ ઉપાય. એટલે હિમાલયમાં જઈને તપ કર્યું. ત્યાં બ્રાહ્મણ મને વારે વારે કહે છે વિશ્વામિત્રનું તપ કેવું તમને કહી દઉં. જુનાગઢનું નામ ન લેવાય પણ આપણે બીજા શહેરનું નામ લઈ, માણાવદરનું નામ લઈ. તમે માણાવદર ગયા હો ને તેમાં સટ્ટા બજાર છે અને 2 ફોન આમ હોય, 2 કાને એક અને એક આમ ખુલ્લો આમ ખોડામાં લબડતો. હાલો હાલો, લીધા લીધા લીધા, ભાવ વધે, દીધા દીધા દીધા. બરાબર. આવું તપ વિશ્વામિત્રનું. પેલા તપશ્ચર્યા કરી તો બિચારો અજીગરનો દીકરો સુનહશેપ વિશ્વામિત્ર આગળ આવ્યો કે મારા બાપુએ મને વેચી નાખ્યો, અને જા હરિશ્ચંદ્રને બચાવવા માટે રોહિતે વેચાતો લીધો, મારે વરુણ લોકમાં જવું પડશે, મને બચાવો. અને વિશ્વામિત્રે એને દીકરો માન્યો. વિશ્વામિત્રને 101 દીકરા હતા. વચલાના મધુછંદસ 50 એનાથી મોટા અને 50 એનાથી નાના. એમાં મોટા 50 એને સ્વીકાર્યો નહીં અને વિશ્વામિત્ર શાપ આપ્યો. એટલે હજારો વર્ષનું તપ છે ને એનું દિવાળું ફૂંકાઈ ગયું. હકીકત છે. દીકરાનો શાપ આપ્યો. ફરી પાછા તપશ્ચર્યા કરવા માંડ્યા અને મેનકાને રંભાને જોઈ. શાપ આપ્યો તો પથ્થર બની ગઈ. તપ વેડફાઈ ગયું. અને પછી પાછા અમારા તપશ્ચર્યા કરવા બેઠા તો મેનકા આવી અને શકુંતલાને જન્મ આપી દીધો. કણવરસના આશ્રમમાં મૂકીને શકુંતલા ગઈ. પછી નક્કી કર્યું કે હવે તપ કરીશ. અને તપ કરીને શસ્ત્ર મેળ્યા અને બરાબર ઋષિ તમારા સામે યુદ્ધ કરવા ગયા. ભયંકર યુદ્ધ થયું. છેલ્લે આમ બ્રહ્માસ્ત્ર મૂક્યું કે જે નાશ ન પામે. વષ્ટે ફક્ત આમ દંડ આમ રાખી અને બોલ્યા ઓમ શાંતિ શાંતિ શાંતિ. બ્રહ્માસ્ત્ર શાંત થઈ ગયું. પછી શું બોલ્યા વિશ્વામિત્ર? ધિક બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ. ક્ષત્રિયના તેજને ધિક્કાર છે. આ બ્રાહ્મણના તપનું તો જો શું વિચાર કરવો. હું ક્ષત્રિય મટી અને બ્રાહ્મણ બનીશ. કારણ અમે ઋષિએ કીધું હતું કે બ્રાહ્મણ જ બનવાનું છે. અને તપશ્ચર્યા કરી. એના તપના પ્રભાવથી પધારો પધારો બ્રહ્મર્ષિ. બધાને બ્રહ્મર્ષિ કહે પણ વિશ્વામિત્ર સભામાં હાજર હોય. વશિષ્ઠ મહારાજ પધારો રાજર્ષિ. વિચાર કર્યો કે એક જ મને બ્રાહ્મણ નથી કહેતો, એકને પૂરો કરી નાખ્યો હોય તો મારા વિરુદ્ધમાં એક મત પડે નહીં. પૂર્ણિમાની રાત્રિ, 16 કળાએ પૂનમ ખીલો, દૂધ જેવી ચાંદની વર્ષે અને ધ્યાન કરવા ઝૂંપડામાં બેઠેલા વશિષ્ઠ થોડા અકળાયા. એટલે મધ્યરાત્રિએ 12 વાગે બહાર નીકળ્યા અને દેવી અરુંધતીએ પતિની સાથે બહાર નીકળી. આ જ વખતે વિશ્વામિત્ર ખુલ્લી તલવાર લઈ અને વશિષ્ઠના આશ્રમ પાછળ ઉભા થયા. એવામાં અરુંધતીએ પૂછ્યું કે પતિદેવ, આ ચંદ્ર 16 કલાએ ચાંદની વરસાવે છે, કોઈ બ્રાહ્મણનું આવું તપ હશે ને તે જ હશે? ત્યારે વશિષ્ઠ બોલે હા દેવી, એક આ ધરતી પર જન્મ્યો છે ક્ષત્રિયને ઘરે, પણ ખરેખર બ્રાહ્મણ જેવું તપ કરે છે. અને ખરેખર એને બ્રાહ્મણ કેવો જોઈએ? કોણ છે? તો કે નામ છે વિશ્વામિત્ર.
અને વિશ્વામિત્રને થયું કે જેને મારવા આવ્યો એ તો મારા વખાણ કરે છે. તલવારને ફેંકી અને વશિષ્ઠને વંદન કર્યા અને પછી વશિષ્ઠે બોલ્યા, પધારો બ્રહ્મર્ષિ. બ્રાહ્મણ કહીને એને સંબોધ્યા છે. આટલી કથા તમને કરી કોના વંશમાં? બ્રહ્માના અત્રિ, અત્રિના ચંદ્ર, ચંદ્રના બુધ, બુધના પુરુરવા, પુરુરવા છે એના 6 દીકરાઓ, એમાંથી 5મા નંબરના વિજયના વંશની કથા કરી. પણ પુરુરવાના મોટા દીકરાનું નામ આયુ અને આયુના દીકરા થયા નહુષ. નહુષને 6 દીકરા થયા. એમાં બીજા નંબરના દીકરાનું નામ યયાતિ. બીજા નંબરના દીકરાનું નામ યયાતિ. સુખદેવજી મહારાજ કથા કરે, સાવધાન થાવ રાજન. યયાતિ રાજાને 2 પત્ની હતી. કોની દીકરીઓને પરિણાતા? સાંભળો. એક શુક્રાચાર્યની દીકરી દેવયાની અને બીજી વૃષપર્વા. કનૈયા લાલ કી. કનૈયો કેટલો દયાળુ છે. 5 ને 15 માણસ હોય ને આપણે કથા કરતા, બરાબર, પણ કનૈયો આવવાનો હોય ને તેથી તો સભા ભરાય જ જાય. મહેમાન તો આવે, હકીકત છે. કનૈયાના દર્શન કરવા. અને હીરામાં ભાગશાળી છે કે આજ કનૈયો પધારવાનો છે ને આંગણામાં. પ્રેરણા ધામ. પ્રભુને પ્રાર્થના કરીએ કે ગોકુલિયું ગામ બની જાય અને ગોકુલિયું માનીને પધારે. અને હું તો કહું, ગોલોકને ભૂલી જાય ને કાયમ અહીં બિરાજે તો આપણા ધન ભાગ કહેવાય. એની પ્રાર્થના કરી છે. પછી પિતૃના ઉદ્ધારની વાત તો ક્યાં રહી? સ્વયં પરમાત્મા બિરાજે એટલે. તો ચંદ્રના બુધ, એના પુરુરવા, એના આયુ. આયુના 6 દીકરામાંથી બીજા નંબરના દીકરા યયાતિ. એ યયાતિ રાજા રાજન સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું કે એને 2 રાણી હતી. કોની દીકરીઓ હતી? શ્રવણ કરો રાજન. એક તો બ્રાહ્મણ તપસ્વી અને શુક્રાચાર્યની દીકરી દેવયાનીને પરિણાતા અને બીજી વૃષપર્વા રાજાની દીકરી શર્મિષ્ઠાને પરિણાતા. ગુરુદેવ, વૃષપર્વા રાજાની દીકરી શર્મિષ્ઠાને પરણે તો બરાબર છે. ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિયની દીકરીને પરણે, અને ક્ષત્રિયના દીકરાને પોતાના વર્ણનો ત્યાગ કરીને આગળ વધવું હોય તો પછી વૈશ્યની દીકરીને પરણી શકે, પણ એનાથી ઉપર આવી અને બ્રાહ્મણની દીકરીને પરણી શકે નહીં. અને અનુલોમ વિવાહ કહેવાય. આને પ્રતિલોમ વિવાહ કહેવાય, પેલા અનુલોમ વિવાહ કહેવાય. આવું મનુસ્મૃતિમાં લખ્યું છે. અને આજે એની વ્યાખ્યા આપવાની જરૂર નથી, સમય બદલી ગયો છે. પણ ભાગવતની રચના 5000 વર્ષ પહેલા થઈ. એ વખતે જે નિયમ હતા એનું વર્ણન કરું છું. બાકી જેને જેમ મોજ પડે એમ રેજો ને મજા કરજો. કૃષ્ણ કનૈયા લાલ કી. તો મહારાજ, એ બ્રાહ્મણની દીકરીને કેમ પરિણામ મને કથા કહેશો? પરીક્ષિતે પૂછ્યું. શ્રવણ કરો રાજન. શુક્રાચાર્ય મહારાજ વૃષપર્વા રાજાના ગુરુ હતા. એકાંતમાં એનો આશ્રમ હતો. અને સ્વર્ગમાં દેવતાના ગુરુ હતો બૃહસ્પતિ મહારાજ. એ બૃહસ્પતિ મહારાજને એક દીકરો હતો દેવના ગુરુને, કચ્છ. એ કચ્છ એના બાપુ બૃહસ્પતિ મહારાજને પૂછ્યું કે પિતાજી, આપે મને બધી વિદ્યા ભણાવી છે, હવે મારે કોઈ પણ વિદ્યા ભણવાની બાકી ખરી? કે હા બેટા, એક મૃત્યુ સંજીવની વિદ્યા છે, હું જાણતો નથી, તને ભણાવી કેમ શકું? તો પિતાજી, કોઈ જાણતું હશે મને કોઈ એવો બ્રાહ્મણ બતાવો. સાંભળ બેટા, કચ્છ વૃષપર્વા રાજાના ગુરુ છે શુક્રાચાર્ય. એ મૃત સંજીવની વિદ્યા જાણે છે. પિતાજી, મને આશીર્વાદ આપો, એની પાસે ભણી આવું. અને કચ્છ પિતાજીના આશીર્વાદ લઈને નીકળ્યો. શુક્રાચાર્ય મહારાજના આશ્રમમાં આવ્યો. ગુરુજીની 3 મહિના સેવા કરીને ગુરુ પ્રસન્ન થયા. બેટા માગ, કેમ આટલી મારી સેવા કરે છે? કે મહારાજ, હું જિજ્ઞાસુ બ્રાહ્મણનો દીકરો છું. કેનો પુત્ર છે? બૃહસ્પતિ મહારાજનો. આશીર્વાદ બેટા લે. બૃહસ્પતિ મહારાજનો પુત્ર છે, સારી વાત કહેવાય. કેમ આટલી મારી સેવા કરે છે? ગુરુજી, મેં આપને ગુરુ માની લીધા છે. ભલે મારા શિષ્ય છે, મારા આશીર્વાદ.
મને મૃત સંજીવની વિદ્યા ભણાવશો? અને શુક્રાચાર્યને આનંદ થયો, લાયક પાત્ર હતું. કેટલાય સમય કચ્છ રોકાઈ ગયો અને મૃત વિદ્યા ભણે. એ મૃત સંજીવની વિદ્યા ભણતા ભણતા પરિપૂર્ણ ભણી લીધી અને એટલો સમય આશ્રમમાં રોકાયો એટલે શુક્રાચાર્યની દીકરી દેવયાની કચ્છમાં આસક્ત થઈ. એક દિવસ એકાંતમાં દેવયાનીએ કચ્છને કહ્યું કે કચ્છ, આપણે વડીલો સાથે વિશ્વાસઘાત નથી કરવો, પણ જો તારું મન માનતું હોય અને મારી સાથે લગ્ન કરવા માટે તું મંજૂર હો, બાપુજીને વાત કરું. ત્યારે કચ્છ બોલ્યો કે દેવયાની, અહીંયા આશ્રમમાં આવી અને જે દિનના ગુરુની સેવા કરીને વિદ્યા ભણું છું તે દિવસથી આ ગુરુને મેં મારા સગા બાપ માન્યા છે અને એની દીકરી છો એટલે મારી બેન છો. આજ બોલી પણ હવે પછી કોઈ દિન બોલતી નહીં. કચ્છને આ વાત ગમી નહીં. વોટ એ સુપર ક્લાસ કેરેક્ટર જેને કહેવામાં આવે, કેટલું ઊંચું ચારિત્ર કહેવાય. અને ના પાડી દીધી કચ્છ, હું લગ્ન નહીં કરું તારી, તું મારી બેન છે, શુક્રાચાર્ય મારા પિતા છે. અને બહુ લાગી આવી મને દેવયાની કે આવો બધો અભિમાની, એને અભિમાની લાગ્યો. પેલો પવિત્ર છે એટલે ગુસ્સામાં હાથમાં જલ લઈ મંત્ર બોલી અને છાંટ્યું ને કચ્છ બળીને ભસ્મ થઈ ગયું. શુક્રાચાર્ય મહારાજ મૃત્સંજીની વિદ્યા જાણતા હતા. એનું એક હાડકું મળી જાય ને એને જીવતો કરવો તો કરી શકે. આ વાત દેવયાની જાણતી હતી એટલે હાડપિંજરના બારીક બારીક ભૂકો કરી નાખ્યો. ક્યાંય ધરતી પર નાખીશ તો ત્યાંય પાણી છાંટીને આને પાછું પ્રગટ કરશે. એટલે ઘઉંના લોટમાં ભેળવી રોટલી બનાવીને બાપુજીના પેટમાં ઉતારી કે સમાધિમાં જોવે ને તોય કોઈ દી હિંમત ન કરે. ગુસ્સો કેવો હોય વિચાર કરો. ગુસ્સામાં માનવ શું અનર્થ ન કરે એ કહી શકાતું નથી. 3 મહિના ગયા અને કચ્છના મુખારવિંદના દર્શન કર્યા વિના દેવયાનીને ચેન પડતું નથી. દીકરીની આવી પરિસ્થિતિ જોઈને બાપે એક દિન એકાંતમાં પૂછ્યું, બેટા કંઈક તું દુઃખી છો અંદર અંદરથી, મારી વાત મને વાત કર. અને હૃદય ખોલીને દેવયાનીએ વાત કરી. બેટા, તારે કચ્છ સાથે લગ્ન કરવા હોય ને તો મારી એમાં મંજૂરી જ હોય. પવિત્ર બ્રાહ્મણનો દીકરો હતો. હું બૃહસ્પતિ મહારાજને વાત કરે ત્યારે સીધી વાત કરવાને બદલે મને વાત કરવાની જરૂર આવે. જો આપણે ક્યાં ભૂલ કરીએ ને આપણે સમજી લેવાનું હોય. આ તો ભાગવત છે. હું તમને કઈ વી આર નોટ ટોકિંગ પર્સનલી, આપણી અંગત વાતો નથી, પણ શાસ્ત્ર જે કે આપણે સાંભળવાનું. બેટા, તારે મને વાત કરવાની હતી, પણ બાપુજી હવે બેટા એનો કીધું હાટકું છે તારી આગળ, હું એને પુનર્જીવિત કરું. પછી તો બહુ રડવા માંડી. કાંઈ એના અવશેષો આમ હાથ કર્યો તમારા પેટમાં ઉતારી દીધા છે. શુક્રાચાર્ય ગભરાયા કે હવે તો કઈ ઉપાય રહ્યો નહીં. પણ સંધ્યા કરવા વાળા તપસ્વી બ્રાહ્મણ હતા એટલે એને બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ લીધો. અને પછી દેવયાનીને કહ્યું, આ હાથમાં જલ લઈ મૃત્સંજીવની વિદ્યાના મંત્ર બોલી પ્રયોગ કરીને મારા દેહ પર છાંટો ને મારા ઉદરમાંથી કચ્છ બહાર આવે. પછી એને બધી વાત કરજે. સ્નાન કરી ગાયત્રીનો જપ કરીને પુનર્જીવિત મને કરે. અને બૃહસ્પતિ મહારાજના દીકરા કચ્છને જીવતો કરવા શુક્રાચાર્ય હાથમાં જલ લઈ મૃત્સંજીવની વિદ્યાના મંત્રના પઠન કરી અને દેહ પર છાંટ્યું. ઉદરમાંથી કચ્છ બહાર આવ્યો અને શુક્રાચાર્ય મારે ઢળી પડ્યા. રડતા રડતા દેવયાનીએ કચ્છને વાત કરી, સ્નાન કરી ગાયત્રીનો જપ કરી અને પછી કચ્છે આમ મંત્રનો પ્રયોગ કરીને ગુરુ ઉપર છાંટ્યું તો ગુરુ સજીવન થયા. કેટલોક સમય રોકાયો કચ્છ. ગુરુના આજ્ઞા લઈને વિદાય લીધી. પોતાને રસ્તે પડ્યો અને દોડીને આ દેવયાની પાછી ગઈ. કચ્છના રસ્તામાં આડા હાથ કરીને ઊભી ગઈ. કચ્છ હજી વિચારી લે તો બાપુજીને વાત કરું. સાંભળી લે, તારી સાથે લાંબી વાત નથી કરવી. એકવાર મારી આ જીભથી મેં તને બેન કીધી છે, એટલે હવે હું મરું ત્યાં સુધી કાયમ માટે મારી બેન. અને દેવયાનીને બહુ દુઃખ થયું કે તને આ વખતે મારીશ તો નહીં, પણ હાથમાં જલ લઈ અને શાપ આપ્યો
જાત અને સાપ આપું છું કે મારા બાપુજી આગળથી ભણેલી આ મુસલજી વિદ્યા તને જીવનમાં કોઈ દિન કામ નહીં આવે. સાપ આપી દીધો. અને કચ્છને ગુસ્સો થયો તો હાથમાં જલ લીધું. પવિત્ર બ્રાહ્મણ બૃહસ્પતિનો દીકરો છું અને પુષ્કળ ગાયત્રીના મંત્રના જપ કર્યા છે. યાદ રાખ, તને સજા કરું. અને જલને અભિમંત્રી કરીને આમ ધ્યાન કર્યું. બ્રાહ્મણની દીકરીનો હાથ બ્રાહ્મણનો દીકરો પકડે, તને સાપ આપું તો કોઈ બ્રાહ્મણનો દીકરો તારી સાથે લગ્ન નહીં કરે. અને બે જુદા પડી ગયા. પછી કેવી ઘટના બની? યયાતિ રાજા એકવાર શિકાર કરવા માટે નીકળ્યા. આ બાજુ દેવયાનીને કેટલીક સખીઓ હતી. એક તો વૃષપર્વા રાજાની દીકરી શર્મિષ્ઠા એની મિત્ર હતી. અને બધી બેનપણીઓ સરોવરને કિનારે નાહવા માટે આવી. એકાંત મળી ગયું. કપડાને બાજી મૂક્યા, સરોવરમાં નાહવા પડ્યું અને આનંદ પ્રમોદની અંદર સમય વ્યતીત થવા લાગ્યો. એવાની અંદર પશુપતિનાથ ભગવાન શિવજી મહારાજ નંદિકેશ્વર પર બિરાજમાન થઈ અને આ જગતના જીવડા સાયંકાલે પાપ કરે છે કે પુણ્ય જોવા માટે નીકળ્યા. એટલે એક સખી બહાર નીકળીને કપડા પહેરવા લાગી. એમાં ઉતાવળે ઉતાવળે રાજાની દીકરી શર્મિષ્ઠાએ બ્રાહ્મણની દીકરી દેવયાનીને કપડા પહેરી લીધા. કેટલી મર્યાદા હશે પહેલા તમે વિચાર કરો. અને અંદર પાણીમાં પડે પડે દેવયાની બોલી, તને કઈ અક્કલ છે? મારા કપડા પહેરી લીધા કે તું મારા પહેરી લે. શર્મિષ્ઠા, અમે છીએ બ્રાહ્મણ, તમે છો ક્ષત્રિય, તારા કપડા મારાથી પહેરાય તો લે બદલાવીને તારા આપો. પણ હવે એ તે પહેરી લીધા તારા પહેરેલા કહેવાય, મારાથી ન પહેરાય. અને રાજકુમારને થયું કે મારું કેટલું અપમાન કરે છે. અમે રજવાડા બ્રાહ્મણોને સાચવતા હોય. અને દેવયાનીને ઊંડા પાણીમાં ગુસ્સાથી ધક્કો માર્યો. ડૂબવા લાગી. અને બધી સખીઓ ધ્રુતી ધ્રુતી ઘરે નીકળી ગઈ. શર્મિષ્ઠા નીકળી ગઈ. કોઈ બચાવો, કોઈ બચાવો, કોઈ બચાવો. એ સમયે બરાબર યાત્રા કરવા માટે નીકળેલા યયાતિ રાજા ત્યાંથી પસાર થયા. જોયું તો કોઈ કન્યા ડૂબે છે. શરીર પર કપડાની કોઈ વ્યવસ્થા નથી. માથે જે ફેટો હતો વસ્ત્ર કાઢી અને આમ લંબાવ્યું. અને જમણા હાથથી દેવયાનીનો જમણો હાથ કાઢીને બહાર કાઢીને એને પહેરવા કપડા આપ્યા. દેવયાની ચરણમાં પડી, તમે મારા પતિ, હું તમારી પત્ની. કેમ? તમે મારો જમણો હાથ તમારા જમણા હાથમાં લીધો. દેવી, આપ કોણ છો? કે હું શુક્રાચાર્યની દીકરી છું, મને માફ કરજો. હું ક્ષત્રિય છું ને બ્રાહ્મણની દીકરી છું. વિચાર કરો કેટલી મર્યાદા હશે. તમને એક બીજો પ્રસંગ કહું. કણવ ઋષિના આશ્રમમાં શકુંતલા મોટી થતી. વિશ્વામિત્ર અને મેનકાની દીકરી હતી. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા અને મેનકા અપ્સરા હતી. એટલે એ કોનું સંતાન કહેવાય? બ્રાહ્મણનું તો નહીં જ. કણવ ઋષિ એને પાડી પછી મોટા કરતા હતા. બધા માનતા કે આ બ્રાહ્મણની દીકરી છે. એવામાં દુષ્યંત શિકાર કરવા માટે નીકળ્યો. શકુંતલા દુષ્યંતમાં આસક્ત થઈને દુષ્યંત શકુંતલામાં આસક્ત થયો. એટલે દુષ્યંતે થોડો પરિચય પૂછ્યો. દેવી, આપ કોણ છો? મહારાજ, હું બ્રાહ્મણની દીકરી છું, કણવ ઋષિની દીકરી છું. ત્યારે દુષ્યંત બોલ્યો કે સાંભળી લો દેવી, બ્રાહ્મણની દીકરી ઉપર મારા જેવા ક્ષત્રિયની નજર જાય તો મને પવિત્ર ભાવ જાગે. તમે બ્રાહ્મણની દીકરી નથી. તો એના ચારિત્ર ઉપર એને કેટલો વિશ્વાસ હશે. એમ યાદી બોલ્યા કે દેવી, મને માફ કરો, આ બ્રાહ્મણની દીકરી છું. ત્યારે દેવયાની બોલી કે મહારાજ, મને કોઈ બ્રાહ્મણ નહીં પરણે, બૃહસ્પતિના દીકરાનો શાપ છે. યાતિને લઈ અને દેવયાની ગઈ બાપુજી પાસે આશ્રમમાં. કનૈયાના વંશમાં આટલી સુંદર કથા હોય તો કનૈયાની કથામાં કેવી મજા હશે, તમે વિચાર કરો. અને શુક્રાચાર્ય મારના આશ્રમમાં ગયા. બાપુજીને બનેલી ઘટનાની બધી વાત કરી. પછી કહ્યું કે બાપુજી, તમે વૃષપર્વા રાજાનું રાજ્ય મૂકી દો ને યજમાનનો ત્યાગ કરી દો. આ વાતની ખબર પડી વૃષપર્વા રાજાને. અને વૃષપર્વા રાજા વારે વારે આવીને મનાવા લાગ્યો. એટલે શુક્રાચાર્ય બોલ્યા, બેટા, વૃષપર્વા રાજા છે, એનો તો કઈ દોષ નથી. ના બાપુજી, એનો તો કઈ દોષ નથી. તો એક તમારા દીકરીના ઝઘડામાં આવા એક પવિત્ર સંસ્કારી રાજા અને યજમાનને હું સજા કર.
તો બાપુજી એક શરત, આ યયાતિની સાથે પરણીને સાસરે જાઉં તો મારું અપમાન કરવા વાળી રાજકુમારી શર્મિષ્ઠાના બાપ એને આજ્ઞા આપે એ મારી દાસીથી મારી સાથે આવે ને તો હું તમને એના રાજમાં રહેવા દઉં. આટલો ઝઘડો આગળ વધી ગયો અને શર્મિષ્ઠા તૈયાર થઈ પોતાના પિતાના હિત માટે. શુક્રાચાર્ય ધામધૂમથી યયાતિ સાથે દેવયાનીના લગ્ન કર્યા. દેવયાની રાણી અને શર્મિષ્ઠા દાસી, આ નિયમ નક્કી કર્યો અને બાપુજી વિદાય આપતા હતા ત્યારે એકાંતની અંદર દેવયાનીએ રાજાને કહ્યું, જુઓ રાજન યયાતિ, બ્રાહ્મણની દીકરી છું, રાણી બની છું, તમારી પત્ની બની છું, મારી એક મર્યાદા જાળવજો કે એક રાણી બીજી રાણી નહીં. અને બીજી વાત, એક સાદી દેશી ભાષામાં કહેવત નથી, રાજા વાજાને વાંદરા બધાય સરખા. બરાબર વ્યવસ્થિત ચાલે ત્યાં સુધી ચાલે, પણ છટકી જાય ને પછી કોઈ ના નહીં. આ સુંદરમાં સુંદર શર્મિષ્ઠા મારી દાસી બનીને આવે એટલો ખ્યાલ રાખજો. એ રાણી નથી પણ દાસી છે. અને ભૂલ કરી એટલે તપસ્વી બ્રાહ્મણની દીકરી છે, મારા પિતા તપસ્વી છે, મોટી ગડબડ થઈ જશે. યયાતિએ શરત મંજૂર કરી, પરણી અને યયાતિ રાજા રાજ દરબારમાં આવ્યા, દેવયાની સાથે રહેવા લાગ્યા. અને પછી ન છૂટકે કેવું પડ્યું કે રાજા એ તો રાજા જ છે. દેવયાનીને ખબર ન પડે એવી રીતે શર્મિષ્ઠા સાથે લગ્ન કરી. આજકાલ આપણે વિદેશનો બહુ મોહ જાગે છે કે વિદેશમાં કોઈ દીકરી હોય ને એને દીકરા સંબંધ કરીને તો એને વિઝા મળી જાય, અને કોઈ દીકરો દીકરીના સંબંધ કરે તો એને વિઝા મળી જાય. પછી ઓલો બીજાને પરણી લે પતોય ન હોય ને 10 વર્ષ વયા જાય ને તો કોઈ તેડવાય ના આવે. હકીકત છે, ઘણી વાર આવું બને છે. વી હેવ લિસન, આપણે સાંભળીએ છીએ, આપણે સાંભળવું જોઈએ આ શું બને છે. તો શર્મિષ્ઠા સાથે લગ્ન કરી લીધા. આ બાજુ શર્મિષ્ઠાને ખબર કઈ પડી, આ દેવયાનીને શર્મિષ્ઠાના દીકરા થયા ને થઈ. દેવયાનીને 2 દીકરા થયા અને શર્મિષ્ઠાને 3 દીકરા થયા. દેવયાનીના 2 દીકરાના નામ છે યદુ અને તુર્વસુ. શર્મિષ્ઠાને જે દીકરા થયા એ દ્રુહ્ય, અનુ અને પુરુ. એટલે મોટો યદુ અને સૌથી નાનો પુરુ. આ 5 દીકરા થયા. દેવયાનીને ખબર પડી, જઈને બાપુજીને ફરિયાદ કરી. તો બાપુજી કે શું કરું, યયાતિને અકાળે વ્રત બનાવી દો. બાપુજીએ પ્રયોગ કર્યો અને અકાળે વ્રત બની ગયો. ત્યાર પછી દેવયાનીએ પ્રાર્થના કરી કે મારા પતિને પુનઃ પાછા યૌવન આપો, કે બેટા વારે વારે આવા પ્રયોગ થાય નહીં, પણ તારા પતિની વૃદ્ધાવસ્થા કોઈ લઈ લે અને કોઈ યુવાન એની યુવાની આપે તો હું બદલી કરી દઉં. એટલે યયાતિએ પોતાના પુત્રને બોલાવ્યા. પેલા ચારે ના પાડી દીધી. નાનો જે પુરુ હતો ને પિતાના ચરણમાં ઢળી પડ્યો. અદલા બદલી કરીને પુરુની યુવાની યયાતિને મળી ને યયાતિની વૃદ્ધાવસ્થા પુરુને મળી. કેટલોય સમય ભોગ ભોગવ્યા પછી શુક્રાચાર્યને પ્રાર્થના કરી અને પુરુની યુવાની એને આપી દીધી અને યયાતિએ વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધી અને દેવયાનીને સુંદર ઉપદેશ આપ્યો છે. અને ત્યાર પછી યયાતિ બોલ્યા કે હવે પછી ગાદી ઉપર જે મોટો દીકરો આવે એને બદલે મારા નાનામાં નાના દીકરા પુરુને ગાદી આપીશ. એટલે પુરુના કુળમાં જન્મ્યા ને એને યદુ કુળમાં ગાદીનો અધિકાર મળ્યો. નહીતર મોટા યદુ છે ને એના કુળમાં જન્મે એને મળવી જોઈએ. કૃષ્ણ યદુ કુળમાં જન્મ્યા છે પણ છતાંય મથુરામાં કંસને માર્યા પછી ગાદી ઉપર નથી બેઠા. એણે આટલી યયાતિ રાજાની મર્યાદાનું પાલન કર્યું છે. અને પછી સુખદેવજી મહારાજ કે આ દેવયાનીના 2 અને શર્મિષ્ઠાના 3, મોટો યદુ ને 5મીમાં સૌથી નાનો પુરુ, એમાં તને પુરુ વંશની વંશાવળી પેલા કહું છું. આ પુરુ વંશની અંદર એક વાર દુષ્યંત કરી રાજા જન્મ્યો, જેની કથા મેં તમને 2-3 વાર કીધી એટલે આપણે સમય બગાડવાની જરૂર નથી. પણ એ દુષ્યંત કણવ ઋષિના આશ્રમમાં મોટી થતી શકુંતલાને પરણ્યો. એને ત્યાં ભરત થયો, ભરતના ભરદ્વાજ થયા, ભરદ્વાજના દીકરા મન્યુ થયા, મન્યુને 5 દીકરા થયા. 4થા નંબરના નરના વંશની અંદર રંતીદેવ જન્મ્યા, જે ભગવાનના સાક્ષાત અવતાર હતા. અને મન્યુના મોટા દીકરાનું બૃહદરથ અને બૃહદક્ષત્ર રાજાને ત્યાં હસ્તી નામનો દીકરો જન્મ્યો, જેને હસ્તિનાપુરને વસાવ્યું. એ હસ્તીને ત્યાં 3 દીકરાઓ થયા, અજમીઢ, દેવમીઢ અને પુરુમીઢ. પુરુમીઢ સંતાન વિનાનો રહ્યો અને જે મોટો અજમીઢ હતો એને 2 દીકરા થયા, નીલ અને વૃક્ષ. નીલના વંશમાં દ્રુપદ જન્મા, દ્રુપદને ત્યાં દૃષ્ટદ્યુમ્ન જન્મો અને યજ્ઞથી દ્રૌપદી જન્મી.
તમને ઝડપથી કથા કહું. છેક સૃષ્ટિના આદિકાળથી જેટલા જેટલા રાજા થયા અને છેલ્લા રાજા આજે કલાપની અંદર તપ કરે છે ત્યાં સુધી વ્યાસજી વંશાવળી લખી છે. એ તો મોટા બાપા ભગવાન હતા, એના સામર્થ્યની શું વાત કરી. તો અજમીઠ એના બે દીકરા નીલ અને વૃક્ષ. નીલના વંશમાં દ્રુપદ જન્મ્યો અને દ્રૌપદીને જન્મ આપ્યો. અને અજમીઠનો બીજો દીકરો વૃક્ષ હતો, એને દીકરો થયો સંવરણ. સંવરણ સૂર્યની પુત્રી તપ્તીને પરણ્યો, એનાથી કુરુ થયો અને કુરુએ કુરુક્ષેત્ર બનાવ્યું અને એનો રાજા બન્યો. એ કુરુને 4 દીકરા હતા, એમાં બીજા નંબરના દીકરા સુધનુષ, એને બ્રહ્મક્ષત્ર રાજા થયા અને બ્રહ્મક્ષત્ર રાજાને ત્યાં જરાસંધનો જન્મ થયો. જરાસંધ, દુર્યોધન, દુશાસન, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ ના આવે ત્યાં સુધી તો કૃષ્ણ આવે જ નહીં. હકીકત છે. તો બ્રહ્મદર્થ રાજાની રાણીએ એક બાળકને જન્મ આપ્યો. પગથી માથા સુધી 2 ભાગ હતા મરેલા. દાસી એને ગંગાજીમાં પધરાવા ગઈ. એક રાક્ષસી એને ગ્રહણ કરી લીધા 2 ભાગને. આમ જોડી રાક્ષસી વિદ્યાનો પ્રયોગ કર્યો અને જીવ 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 એમ બોલ્યા તો એને બાળાસાદ દીધો. અને દાસી કે જઈને રાજાને આપું કે એક વાતનો ખ્યાલ રાખજો, એક પગ કોઈ દબાવીને બીજો ખેંચશે એટલે સીધા 2 ભાગ થઈ જશે. અને જરાસંધને સ્વીકાર્યો. પછી વૃક્ષના 4 દીકરામાંથી જહનુ હતા, એના પ્રતિઓ થયા. પ્રતિને 3 દીકરા થયા. 3 દીકરામાં જે વચ્ચેનો બીજા નંબરનો હતો એનું નામ શાંતનુ. એ શાંતનુ એકવાર ગંગાને પરણ્યા હતા. અને ગંગા અને બ્રહ્માજીનો શાપ હતો. સંક્ષેપમાં અને થોડી ઝડપથી તમને કથા કહું. એકવાર બ્રહ્માજી સભા ભરી. સભાની અંદર સમુદ્રદેવ પુરુષના રૂપમાં આવી ગયા અને ગંગા સ્ત્રીના રૂપમાં આવીને બેસી ગઈ. બ્રહ્માજી સભામાં ઉપદેશ દેતા હતા. પવનની લેરખી આવી, ગંગાના દેહ ઉપરથી વસ્ત્ર ઉડવા લાગ્યા અને સમુદ્રદેવની એના પર નજર પડી. સમુદ્રદેવ ગંગાના સૌંદર્યમાં આસક્ત થયા અને બ્રહ્માજીને આ વાતનો ખ્યાલ આવી ગયો. શાપ આપ્યો, 2 ધરતી ઉપર જાઓ, તમારા ભોગ પૂરા કરો. અને સંતનું જહનુ ત્યાં દીકરો થઈને જન્મ્યા. યુવાન બન્યા, અલગ મહેલમાં રહેતા હતા. પૂર્ણિમાની રાત્રિએ એકવાર વીણા બજાવતે બજાવતે ગંગાએ મધ્યરાત્રિએ આ સંતનુ રાજાના મહેલના બગીચામાં પ્રવેશ કર્યો. સંતનું એ નીચે ઉતરીને પરિચય પૂછ્યો. ભગવાનને સાક્ષી રાખીને બંને લગ્ન કરવા નક્કી કર્યું. પણ ગંગા બોલી, રાજન મારી એક શરત છે, મારા કાર્યની અંદર જો વચ્ચે આવી વિક્ષેપ કર્યો તો તમને છોડીને ચાલી જાઓ. ગંગા કે મને મંજૂર છે. અને પછી ગંગા અને શાંતનું પરિણામ. વશિષ્ઠના શાપથી 8 અષ્ટવસુદેવતા હતા, એક પછી એને ત્યાં જન્મવા માંડ્યા. ગંગા એને પેટી મૂકીને તણવી, દેવતા છે દેવલોકમાં મોકલી દો, પછી હું એ નીકળી જાઉં. 7 વસુને તણવી દીધા અને 8માં જે દ્રોણ નામના વસુ હતા એમાં શાંતનુનું હૃદય ભરાયું. દેવી, એક તો આપણા જીવનના સંતાનને રહેવા દો. ગંગા કે રહેવા દઈશ, શરતનો ભંગ થયો પણ હું નીકળી જઈશ. તો લાવો મારું બાળક. એકલું રે ને બાપ સાથે એવડું થાય ને એટલે હું મૂકી જઈશ. અને ગંગા એકાંતમાં ચાલી ગઈ. અને એ દીકરો જેનું પેલું નામ પડ્યું દેવવ્રત, 5 વર્ષનો થયો. પરશુરામના આશ્રમમાં જનોઈ આપીને ભણવા મોકલ્યો. 16 વર્ષનો થયો. અને રાજા સંતનું એકવાર ગંગાને કિનારે ધીમે 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 ફરવા માટે નીકળ્યા. ગંગાને યાદ કરતા જાય, ગંગા કિનારે આગળ આગળ વિહાર કરતા જાય. એમાં શિયાળાના ઉગતા સૂર્ય જેવો લાલ લાલ કંકુવળની કાયાવાળો 16 વર્ષનો યુવાન ગંગાના પ્રવાહમાં આડે પડેલો હતો. ઓ પ્રભુ, મારે આવો દીકરો હોય તો. સંતનું એમ થયું. એક ઝૂંપડું જોયું થોડે દૂર. ત્યાં ગયા તો ઝૂંપડામાંથી સાક્ષાત ગંગા બહાર પ્રગટ થયા. લ્યો મહારાજ, આપનો પુત્ર દેવવ્રત. એને આપીને ગંગા સ્વર્ગમાં ચાલી ગઈ. દેવવ્રતને લઈ અને સંતનું ઘરે આવ્યા. એક દિન સંતનું શિકાર કરવા ગયા. એને માછીમારની દીકરી જોઈ, જેનું નામ મત્સ્યગંધા અને બીજું નામ સત્યવતી. આસક્ત થઈ.
માછીમારને પરણાવવા માટે કહ્યું, પણ માછીમાર કે બીજી રાણીના દીકરા છે, તમારે સાથે નહીં પરણાવવું. આ વાતની ભીષ્મને ખબર પડી, જેનું પહેલું નામ છે દેવવ્રત. પિતાનો હાથ પકડી અને દેવવ્રત પેલા માછીમાર આગળ લઈ ગયા. માછીમારને વિનંતી કરી, આપની પુત્રી અમારા પિતાને પરણાવવા મારા માતા બનશે, હું સેવા કરીશ. કે આગલી રાણીના દીકરા તમે છો ને રાજગાદી તમને મળે. દેવવ્રત બોલ્યા કે પ્રતિજ્ઞા કરું છું, હું રાજગાદીનો સ્પર્શ નહીં કરું. તો માછીમાર આગળ બોલ્યો કે તમે લગ્ન કરો અને તમારા દીકરા થાય, ઈ મારી દીકરીના દીકરા સાથે ઝઘડો કરીને રાજ પડાવી લેતો. કોઈ પણ ઉપાયે પિતાને સુખી કરવા છે આવું માની અને ભીષ્મએ ભયંકર પ્રતિજ્ઞા કરી. દેવવ્રત એટલે ગંગાજળ હાથમાં લીધું બોલ્યા કે સાંભળી લો માછીમાર, આ જગતની અંદર વિધાતાએ મારા માટે પત્નીનું સર્જન નથી કર્યું. મારાથી ઉંમરની જેટલી મોટી બહેનો છે એ મારી માતા છે, મારાથી નાની ઉંમરની છે મારી દીકરીઓ છે, મારી સમાન ઉંમરની છે મારી બહેનો છે. અને આ જીવન છેલ્લા શ્વાસ છોડીને મરું ત્યાં સુધી જિંદગીમાં લગ્ન નહીં કરું. અને સંતનું સત્યવતીને પરણી અને ઘેરે આવ્યા. એને 2 દીકરા થયા, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ એવા નામ આવે છે. પછી એ દીકરાઓ મોટા થયા, યુવાન થયા. ભયંકર પ્રતિજ્ઞા કરી એટલે દેવવ્રતનું નામ પડ્યું ભીષ્મ. ભીષ્મને માએ કીધું, સત્યવતી તમારા ભાઈ યુવાન બન્યા, એના માટે કન્યા લાવો. ભીષ્મ ગયા કાશી નગરીમાં. કાશીના રાજાની 3 દીકરીઓ, અંબા, અંબિકા અને અંબાલિકા, ત્રણેયના લગ્ન હતા. ત્રણેયને રથમાં બેસાડીને ભીષ્મ ભાગ્યા. એમાં મોટી અંબા બોલી કે હું સાલ્વને મનથી વરી ચૂકી છું, એને છોડી દીધી. અંબિકા અને અંબાલિકાને લઈ અને મહારાજ હસ્તિનાપુર આવ્યા. અંબિકા ધૃતરાષ્ટ્ર, અંબિકા એને લઈ અને આવ્યા. અને વિચિત્ર વીર્ય છે એને પરણાવ્યા. અંબાલિકાએ એને પરણાવ્યા. અને પછી જે ચિત્રાંગદ હતો એ ચિત્રાંગદ નામના ગંધર્વ સાથે યુદ્ધમાં માર્યો ગયો. અને વિચિત્ર વીર્ય આ 2 રાણીને પરણ્યો. યુવાનીમાં એને ક્ષય રોગ લાગુ પડ્યો અને મરી ગયો. એટલે એની એકેય રાણીએ દીકરાઓને જન્મ ન આપ્યો. અંબિકા અને અંબાલિકા એકેય જન્મ ન આપ્યો. સત્યવતી મુંજાણી. પછી ભીષ્મને કહેવા લાગી કે બેટા હવે તમે લગ્ન કરો તો આપણો વંશ આગળ ચાલે. અરે માં, આ ઘરમાં તમને પધરાવવા માટે મેં પ્રતિજ્ઞા લીધી. હવે સૂર્ય કદાચ પશ્ચિમમાંથી ઉગવા માંડે ને, માં દેવવ્રત લગ્ન નહીં કરે. મારી તો પ્રતિજ્ઞા છે, તો આગળ શું થાય વિચાર કરો. અને માં મુંજાયા. પણ એ સત્યવતીનું નામ પેલું હતું મત્સ્યગંધા. અને કુંવરા પરાશર ઋષિથી એક પુત્રની પ્રાપ્તિ. દુર્વાસાએ 5 મંત્ર આપ્યા કે બેટા તને 5 મંત્ર આપું છું, લગ્ન થયા હવે જેનો પ્રયોગ કરજે, તારે ત્યાં પ્રતાપી 5 બાળકો થશે. પેલો સૂર્ય મંત્ર, બીજો ધર્મ મંત્ર, ત્રીજો વાયુ મંત્ર, ચોથો ઇન્દ્ર મંત્ર અને 5મો અશ્વિની કુમારના નામનો મંત્ર. 5 મંત્ર આપ્યા. દુર્વાસા નીકળી ગયા અને કુતૂહલ વૃત્તિથી કુંતાએ કુંવારા સૂર્ય મંત્રનો પ્રયોગ કર્યો. કર્ણનો જન્મ થઈ ગયો. એને પેટીમાં તણવી દીધો અને હસ્તિનાપુરની એક દાસી રાધાને મળ્યો. એને દીકરો માનીને રાખ્યો અને સંતાન નહોતું. આ છે કુંતાની કથા. અને એ કુંતાને પાંડુ પરણ્યા. પછી કુંતાએ માદરી સાથે લગ્ન કર્યા. અને એ પાંડુ રાજા છે અને યુવાનીની અંદર પાંડુ રોગ લાગુ પડ્યો. અને વૈદ્યરાજો એના ઉપચાર કરીને થાક્યા. પછી બોલ્યા કે આને હવે કયા વાતાવરણમાં રાખશું. એક સર્વશ્રેષ્ઠ વૈદ્ય બોલ્યા કે હિમાલયની તળેટીમાં ઠંડી બહુ હોય અને વાતાવરણમાં ભેજ ના હોય, એની ચામડીને બહુ અનુકૂળ રહેશે, એને હિમાલયની તળેટીમાં મોકલો. એટલે કુંતા અને માદરી 2 પત્નીને લઈ અને પાંડુ રાજા હિમાલયની તળેટીમાં આવ્યા. એક દિવસ એવી ઘટના બની કે એ જ વન પ્રદેશની અંદર
કિંદિન નામના ઋષિ રહેતા હતા. દિવસનો સમય હતો. ઋષિ ને ઋષિ પત્ની મૃગ ને મૃગલી બનીને વિહાર કરતા હતા. અને શિકારના શોખ ની અંદર પાંડુરાજે આમ દોરી ખેંચી અને મૃગને વીંધી નાખી. પછી ખબર પડી અને ઋષિ પત્ની પ્રગટ થઈ મૃગલીમાંથી. શાપ આપ્યો, રાજન તને શાપ આપું છું કે તારે બે પત્ની છે, એના દેહને સ્પર્શ કરીશ એટલે તું ઢળીને ઢગલો થઈ જઈશ. અને બરાબર એવું બન્યું. કુંતાએ એક દિવસ કહ્યું, પતિદેવ ચિંતા કરતા નહીં કે હવે આપણે સંતાન નહીં થાય. મેં દુર્વાસા મહારાજની સેવા કરી છે. મહારાજે મને મંત્ર આપ્યા છે. પાંડુકી કેટલા મંત્ર આપ્યા દેવી તમને? આપ્યા હતા 5. પણ કુંતા જૂઠું બોલી ગયા કે મારે આગળ 4 મંત્ર છે. જો પતિદેવ મંજૂરી આપો તો એનો પ્રયોગ કરું. એકનો પ્રયોગ તો થઈ ગયો હતો સૂર્ય મંત્રનો. પછી કુંતાએ ધર્મ મંત્રનો પ્રયોગ કર્યો અને યુધિષ્ઠિરનો જન્મ થયો હિમાલયની તળેટીમાં. 2 વર્ષ પછી વાયુ મંત્રનો પ્રયોગ કર્યો તો ભીમભાઈનો જન્મ થયો. અને પછી 2 વર્ષ પછી ઇન્દ્ર મંત્રનો પ્રયોગ કર્યો એટલે અર્જુનનો જન્મ થયો. કેટલા થયા? યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. પછી પાછા કુંતાને 2 પુત્ર થયા. તમે મને કહેજો. માદરી ન થયા. બરાબર છે. માદરીએ કુંતાને કહ્યું કે બેન હવે એક મંત્ર બાકી છે, મને આપો અને અશ્વિની કુમારો આમ સાથે જોડાયેલા રહેશે કાયમને માટે. એ માદરીના મંત્ર આપણે પ્રયોગ કર્યો એટલે એકી સાથે જોડકું જન્મ્યું અને સહદેવ નકુલ જન્મ્યા. 3 કુંતાના ને 2 માદરીના. મંત્ર 4 ને દીકરા 5. અને મોટા થવા લાગ્યા. એક દિન બરાબર માદરીના દેહના સૌંદર્યમાં આસક્ત થઈને પાંડવોને સ્પર્શ કરવા ગયા અને પેલી તપસ્વી બ્રાહ્મણીના શાપથી ઢળીને ઢગલો થઈ ગયા. એનો અગ્નિ સંસ્કાર થયો. વિધવા બનેલી કુંતા અને માદરી સતી થઈ. કુંતાને લઈને બ્રાહ્મણો બરાબર અહીંયા ધૃતરાષ્ટ્રની ઘરે મૂકી ગયા. એ દરમિયાન ધૃતરાષ્ટ્રની ઘરે દુર્યોધન, દુશાસન, કૌરવનો જન્મ થયો. જો જરાસંધ આવ્યો, કૌરવ આવ્યા, પાંડવો આવ્યા, કર્ણ આવ્યો. હવે કૃષ્ણ આવે કે નહીં? તો આવવા જ જોઈએ. શ્રવણ કરો રાજન. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, હવે તમારી આગળ હું યયાતિના મોટા દીકરા યદુનો વંશ કહું છું. અત્યાર સુધી આપણે સાંભળ્યો યયાતિ રાજાના નાના દીકરા જે શર્મિષ્ઠાથી થયા હતા પુરુ, એનો વંશ સાંભળ્યો. હવે દેવયાનીના દીકરા અને બધાથી મોટો યદુ છે. એ યદુ એને 7 દીકરાઓ હતા. યદુને સાતવત નામનો દીકરો થયો. સાતવત નામના દીકરાને 7 દીકરાઓ થયા અને એ 7 દીકરામાંથી 6ઠ્ઠા નંબરના દીકરા નામ અંધક. એ અંધકના વંશમાં પુનર્વસુ નામના રાજા જન્મ્યા. પુનર્વસુને દીકરો થયો નામ આહુક. અને આહુકને 2 દીકરા થયા, દેવક અને ઉગ્રસેન. દેવકને 4 દીકરા અને 7 દીકરીઓ થઈ. ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા અને નાની સૌથી દેવકી. ભગવાનના મા પધારી ગયા અને એને વસુદેવ સાથે પરણાવવામાં આવ્યા હતા. પછી આહુકના બીજા દીકરા જે ઉગ્રસેન હતા એને 5 દીકરીઓ થઈ અને 9 દીકરા. એમાં મોટાનું નામ કંસ. એક કૃષ્ણનો વૈરી હતો, બાકી એ આવી ગયો. બરાબર. હવે શ્રવણ કરો રાજન. યયાતિના દીકરા યદુ, યદુના સાતવત અને જે સાતવતના 7 દીકરા હતા એમાં 6ઠ્ઠા દીકરા અંધકની કથા કહી અને 4થા નંબરના જે વૃષ્ણિ હતા એ વૃષ્ણિના દીકરા થયા દેવમીઢ અને દેવમીઢના દીકરા થયા નામ સુરસેન રાજા. એ સુરસેન રાજા એને 5 દીકરીઓ હતી. એમાં પૃથા, કુંતા કેને પરિણા એની કથા તો આપણે કરી. પછી જે શ્રુતદેવા હતા ઈ કરુષ દેશના રાજા વૃદ્ધશર્માને પરણાવ્યા. ત્યાં દંતવક્ર જન્મો જે ભગવાન પાર્ષદ જૈન વિજય મહાનો એક હતો.
અને બીજી સુરસેનની દીકરી અને વસુદેવની બેન જેનું નામ શ્રુતસ્રવા, એ ચેદી નરસ દમઘોષને પરણ્યા અને એને ઘરે શિશુપાલ જન્મ્યો. પછી શૂરસેન રાજાને ત્યાં 10 દીકરાઓ થયા. એ 10 દીકરાઓમાં પહેલા નંબરના દીકરા જન્મ્યા એટલે આકાશની અંદર દુદુંબી વાગવા લાગ્યા, કારણ કે ભગવાનના બાપ થઈને જન્મવાના હતા. અને પરમાત્માના પરમ પિતાને વધારવા માટે હું વ્યાસપીઠ ઉપરથી તાલી પાડું એટલે બધા પાડશે. બરાબર શૂરસેન રાજાને ત્યાં ભગવાન કૃષ્ણના પિતા વસુદેવ જન્મ્યા અને આકાશમાં દુદુંબી વાગવા લાગ્યા એટલે એનું નામ પડ્યું વસુદેવજી મહારાજ. અને વસુદેવજી મહારાજ પ્રગટ થયા, બીજું નામ પડ્યું વસુદેવ. વસુદેવ આવી ગયા અને આ બાજુ આહુકના દીકરા દેવકને ત્યાં દેવકી જન્મ્યા. અને પછી શ્રવણ કરો રાજન. સુખદેવજી મહારાજ કહેતા હતા કે આ વસુદેવજી મહારાજે દેવકી વગેરે આહુકની સાથે દીકરીઓ સાથે લગ્ન કર્યા. અને ત્યાર પછી રાજન વસુદેવ મહારાજ મથુરામાંથી લગ્ન કરીને જતા હતા. કંસે આકાશવાણી સાંભળી, એના મનની અંદર સંશય પડ્યો. વસુદેવ દેવકીને જેલમાં બાંધ્યા અને એની અંદર 7 દેવકીના બાળકને મારી નાખ્યા. અને પછી 8મા નંબરમાં કૃષ્ણ પ્રગટ થયા, એને ગોકુલમાં પધરાવ્યા. 11 વર્ષ ગોકુલમાં રહી અને દિવ્યલોક લીલા કરી. 14 વર્ષ મથુરામાં રહ્યા, કંસને માર્યો. પછી 100 વર્ષ દ્વારિકામાં બિરાજ્યા, પટરાણીઓ સાથે લગ્ન કર્યા. કૌરવ પાંડવોના ઝઘડા નિમિત્ત ધરતીનો ભાર રોગ કર્યો અને સધામમાં પધારી ગયા. તમારી આગળ સૂર્યવંશ ને રામનું ચરિત્ર, ચંદ્રવંશ ને કૃષ્ણ ચરિત્ર 2 નમૂના મૂકી દઉં છું. પછી તમારે જે સાંભળ્યું આગળ સંભળાવું. ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણે 9મો સ્કંદ સમાપ્તોયમ ગિરિરાજ ધરણ ગી. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. રાજોવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનાચો ભયવંશ્યાનાં ચરિતાંબરમાદભૂતં. કૃષ્ણ કનૈયા લાલ કી. 9મો સ્કંદ પૂરો થયો અને આપણે અહીંથી 10મા સ્કંદની શરૂઆત કરીએ છીએ. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદે સાક્ષાત કૃષ્ણનું હૃદય છે. ઠાકોરજીના હૃદયની કથા છે.